આપ્યું છે ભૂપેન્દ્ર સરકાર 3.0ની આ પહેલી કેબિનેટ બેઠક અને આ પહેલી જ કેબિનેટ બેઠકની અંદર જે નવા મંત્રીઓ છે તેમને ખાતાની ફાળવણી પણ કરવામાં આપી છે। તમામ મંત્રીઓ કે જેમણે આજે શપથ લીધા અને હવે તેમને ખાતાની ફાળવણી કરવામાં આપી છે। પ્રફુલ્લ પાનસેરિયા કે જે આરોગ્ય મંત્રાલય તેમને સોંપવામાં આપ્યું છે। આ પહેલા તેમણે રાજ્ય શિક્ષણ મંત્રીની જવાબદારી નિભાવી, હવે આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી તેઓ નિભાવશે। અર્જુન મોઢવાડિયા કે જે મંત્રી બન્યા છે, આજે તેમણે શપથ લીધા, તેમને વન અને પર્યાવરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ત્રિકમ છાંગા પ્રથમ વખત મંત્રી બનવાનો એક મોકો તેમને મળ્યો છે અને તેમને પણ ખાતાની ફાળવણી કરવામાં આવી છે। આ પ્રથમ કેબિનેટ બેઠક અને પ્રથમ કેબિનેટ બેઠકમાં જ તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયા ફરી એક વખત આપણે જણાવી દઈએ કે જેમને આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। અર્જુન મોઢવાડિયા તેમણે પણ આજે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા, તેમને વન પર્યાવરણ મંત્રી છે તે પણ બનાવવામાં આવ્યા છે અને આગળ પણ વધુ અપડેટ તમામ લોકો સુધી પહોંચાડતા રહીશું। કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે તેને લઈને પણ વિગતે માહિતી આપતા રહીશું। આજે પૂર્ણ કદનું આ મંત્રીમંડળ છે અને તમામ લોકોએ આજે શપથ લીધા અને આવતીકાલે આ તમામ મંત્રીઓ છે જે પોતાનું ચાર્જ પણ સંભાળશે। ઈશ્વર પટેલ કે જેમને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રાલય છે તે પણ સોંપવામાં આવ્યું છે। ફરી એક વખત જાણકારી આપને આપી દઈએ કે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે અને તમામ મંત્રીઓ છે, મુખ્યમંત્રી સહિત જે તમામ 25 જેટલા મંત્રીઓ કે જેમને કયા ખાતા મળશે તેની ઉપર હવે ચિત્ર એક સ્પષ્ટ થઈ ગયું છે। ઈશ્વર પટેલ જેમને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, ત્રિકમ છાંગા કે જેમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતું છે તેની ફાળવણી કરવામાં આવી છે અને આવતીકાલથી એટલે કે ધનતેરસના દિવસે તેઓ આ ચાર્જ સંભાળશે। દર્શના વાઘેલા કે જેમને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય છે તે સોંપવામાં આપ્યું છે, પ્રથમ વખત તેઓ પણ મંત્રી બન્યા છે અને આ વખતે મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના આ મંત્રીમંડળમાં 3 મહિલાઓને સ્થાન